ક્યારે એવું વિચાર્યું છે કે ભાષા એક ટાઈમ મશીન જેવી છે? ખરું ને? આજે આપણે એ જ જોવાના છીએ કે અંગ્રેજીના કાળ એટલે કે ટેન્સીસ આપણને કેવી રીતે શબ્દો દ્વારા ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની સફર કરાવે છે. તો ચાલો આ મજેદાર સફર શરૂ કરીએ. હા, તો સવાલ એ છે કે આપણે શબ્દોથી ટાઈમ ટ્રેવલ કેવી રીતે કરી શકીએ? જુઓ, આનો જવાબ છે ને એ કોઈ વ્યાકરણના સૂકા નિયમોમાં નથી. કાળ એ ભાષાનું એવું જાદુઈ ટૂલ છે જે આપણને કોઈ પણ વાર્તાને સમયના અલગ અલગ તબક્કામાં કહેવાની તાકાત આપે છે. તો પછી આ કાળ એટલે કે ટેન્સ છે શું? સાવ સાદા શબ્દોમાં કહીએ તો એ ક્રિયાપદનો જીવ છે. એ જ આપણને કહે છે કે કોઈ કામ ક્યારે થયું, શું તે ભૂતકાળમાં પતી ગયું છે, અત્યારે થઈ રહ્યું છે કે પછી ભવિષ્યમાં થવાનું છે. સારું, તો આપણી આ આખી સફર 4 ભાગમાં વહેંચાયેલી છે. પહેલા આપણે વર્તમાનમાં રહીશું, પછી ભૂતકાળમાં ડોક્યું કરીશું, ભવિષ્ય પર નજર નાખીશું અને છેલ્લે તમને એક મસ્ત મજાની ટૂલકિટ આપીશું જે હંમેશા કામ લાગશે. આ બધું સહેલાઈથી સમજવા માટે આપણને એક દોસ્તની જરૂર પડશે. તો ચાલો મળીએ અમિતને. એ એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ છે. એની જિંદગીની વાર્તા થકી આપણે સમજીશું કે કેવી રીતે અલગ અલગ કાળ એકસાથે મળીને એક સંપૂર્ણ કથા રચે છે. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા પડાવથી, વર્તમાનમાં જીવવું. આપણે એ જોઈએ કે અમિતની દુનિયામાં અત્યારે આ ક્ષણે શું ચાલી રહ્યું છે. સૌથી પહેલા આવે છે સાદું વર્તમાનકાળ, એટલે કે આપણી રોજબરોજની આદતો અને જે કામ આપણે વારંવાર કરીએ છીએ એ. જેમ કે અમિત ભાગ્યે જ મોડો ઉઠે છે. જો આ એની આદત છે. હવે જે ક્રિયા બરાબર અત્યારે જ થઈ રહી છે, જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે, એના માટે છે ચાલુ વર્તમાનકાળ. પણ આમાં એક મજાની વાત છે. નજીકના ભવિષ્યની કોઈ પાક્કી યોજના બતાવવા માટે પણ આનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે, અમિત આ વીકેન્ડમાં એમ્યુઝમેન્ટ પાર્ક જઈ રહ્યો છે. અહીંયા એક નાની પણ બહુ જ મહત્વની વાત યાદ રાખવાની છે. કેટલાક ક્રિયાપદો એવા છે જે કોઈ અવસ્થા, માલિકી કે લાગણી બતાવે, જેમ કે ઓન એટલે કે માલિકી હોવી, કે હેવ એટલે કે પાસે હોવું. આ શબ્દો સાથે સામાન્ય રીતે આઈએનજી નથી લાગતું. એટલે જ રાહુલ ઇઝ ઓનિંગ અ કાર એ ખોટું છે. સાચું વાક્ય છે રાહુલ ઓન્સ અ કાર. આ કાળ છે ને, એ ભૂતકાળ અને વર્તમાનને જોડતી એક કડી જેવો છે. કામ તો ભૂતકાળમાં પૂરું થઈ ગયું છે, પણ એની અસર હજી વર્તાય છે. જેમ કે રવિએ એની કોલેજ ફી ભરી દીધી છે. ક્યારે ભરી એ જરૂરી નથી. જરૂરી એ છે કે ફી ભરાઈ ગઈ છે. જ્યારે કોઈ કામ ભૂતકાળમાં શરૂ થયું હોય અને હજી પણ આ ક્ષણે પણ ચાલી રહ્યું હોય, ત્યારે આ કાળનો ઉપયોગ થાય છે. જેમ કે અમિત ગઈ રાતથી નોટ્સ બનાવી રહ્યો છે. એટલે કે એણે કામ ગઈ રાત્રે શરૂ કર્યું હતું અને હજી પણ એ જ કામ ચાલુ છે. સારું, તો હવે સમય છે ટાઈમ મશીનમાં બેસીને પાછળ જવાનો. આપણો બીજો વિભાગ, ભૂતકાળને ફરી જુઓ. ચાલો જોઈએ કે અમિતના જીવનમાં શું શું બની ગયું છે. સાદો ભૂતકાળ એટલે ભૂતકાળની કોઈ પૂરી થઈ ગયેલી વાત. અહીંયા મોટાભાગે સમયનો ઉલ્લેખ હોય જ છે, જેમ કે ગઈકાલે, ગયા અઠવાડિયે કે ગયા વર્ષે. દાખલા તરીકે, અમિતે ગયા વર્ષે શાળા છોડી દીધી. વાત પૂરી. આ કાળ ભૂતકાળનું એક દ્રશ્ય આપણી સામે ઊભું કરી દે છે. મતલબ કે ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલી રહી હતી. જેમ કે અમે આખી સાંજ રેડિયો સાંભળી રહ્યા હતા. હવે આ થોડું સમજવા જેવું છે. જ્યારે ભૂતકાળમાં 2 ઘટનાઓ બની હોય, ત્યારે એમાંથી જે ઘટના પહેલાં બની હોય એ બતાવવા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય છે. એ ઘટનાઓનો ક્રમ સ્પષ્ટ કરે છે. ઉદાહરણ તરીકે, ડૉક્ટર આવ્યા તે પહેલાં દર્દી મૃત્યુ પામ્યો હતો. એટલે કે દર્દીનું મૃત્યુ પહેલાં થયું. ચાલો ભૂતકાળમાંથી પાછા ફરીએ અને હવે ભવિષ્ય તરફ જોઈએ. આપણો ત્રીજો વિભાગ, ભવિષ્ય તરફ નજર. જોઈએ અમિતના ભવિષ્યમાં શું છે. સાદો ભવિષ્યકાળ આવનારા સમયની વાત કરે છે. પછી એ આપણી કોઈ યોજના હોય કે પછી એવી કોઈ ઘટના હોય જેના પર આપણો કોઈ કંટ્રોલ નથી. જેમ કે અમને મે મહિનામાં અમારી પરીક્ષાના પરિણામોની જાણ થશે. આ આપણા હાથમાં નથી, પણ ભવિષ્યમાં થશે એ નક્કી છે. આ કાળ આપણને ભવિષ્યના કોઈ ચોક્કસ સમયની કલ્પના કરાવે છે કે ભાઈ ભવિષ્યમાં એ સમય શું થઈ રહ્યું હશે. જેમ કે રાહુલ અત્યારે ટેલિવિઝન પર ક્રિકેટ મેચ જોઈ રહ્યો હશે. આ એક અંદાજ છે કે ભવિષ્યમાં આ સમયે આ ક્રિયા ચાલુ હશે. અને હવે આવે છે આપણો છેલ્લો અને સૌથી કામનો વિભાગ,
તમારી કાળ ટૂલકિટ આ એકદમ ચીટ શીટ જેવું છે જે તમને કેટલાક ખાસ શબ્દો પરથી સાચો કાળ ઓળખવામાં મદદ કરશે. તૈયાર છો? જુઓ, જ્યારે પણ વાક્યમાં યુઝ્યુઅલી, ઓલવેઝ, એવરીડે, ઓફન જેવા શબ્દો દેખાય તો તરત જ સમજી જવાનું કે અહીંયા કોઈ આદત કે નિયમિત ક્રિયાની વાત થઈ રહી છે અને આદતો માટે તો હંમેશા સાદો વર્તમાન કાળ જ વપરાય. એ જ રીતે યેસ્ટરડે, લાસ્ટ વીક, અગો, લાસ્ટ યર આ શબ્દો તો ભૂતકાળના પાકા સંકેતો છે. આ શબ્દો દેખાય એટલે આંખ બંધ કરીને સમજી લેવાનું કે વાત સાદા ભૂતકાળની છે. અને છેલ્લે ટુમોરો, નેક્સ્ટ વીક, સૂન, લેટર જેવા શબ્દો એ ભવિષ્યનો દરવાજો ખોલી દે છે. આ કીવર્ડ્સ ભવિષ્યકાળને ઓળખવાની એકદમ સચોટ ચાવી છે. આ ટૂલકિટ સાથે ભૂલ થવાની શક્યતા જ નથી. તો જોયું, અમિતની વાર્તા કોઈ એક સમયમાં બંધાયેલી નથી. એના ભૂતકાળના અનુભવો, એની વર્તમાનની મહેનત અને ભવિષ્યના સપનાઓ આ બધું જ કાળના દોરાથી એકસાથે જોડાઈને એક અથ્થી જીવંત વાર્તા બનાવે છે. ભાષાની આ જ તો ખરી મજા છે. હવે એક વાત યાદ રાખજો, આ કાળ ફક્ત વ્યાકરણના નિયમો નથી, પણ તમારી વાત, તમારી વાર્તા કહેવાના સૌથી શક્તિશાળી ઓજારો છે. તો હવે જ્યારે આ બધા ઓજારો તમારી પાસે છે, ત્યારે વિચારો, તમે કઈ વાર્તા કહેશો?